બાંગ્લાદેશમાં સંકટની અસર ગુજરાત પર છે। સુરતનો ટેક્સટાઇલ અને કેમિકલ ઉદ્યોગ પ્રભાવિત થયો છે। અંદાજે 800 થી 1000 કરોડ રૂપિયા ફસાયા છે। કટોકટીની સ્થિતિના કારણે પેમેન્ટ અટવાઈ જવાની સંભાવના છે। મહત્વનું છે કે ગુજરાતથી કોટન, યાર્ન, પોલિએસ્ટર અને કેમિકલ્સની બાંગ્લાદેશમાં બહોળા પ્રમાણમાં નિકાસ થાય છે। પાડોશી દેશમાં ફેલાયેલી અશાંતિથી ગુજરાતની ટેક્સટાઇલ અને કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝને મોટી અસર થવાની સંભાવના છે। આ બંને ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતથી બાંગ્લાદેશમાં દર મહિને અંદાજે રૂપિયા 800 થી 1000 કરોડનો નિકાસ વેપાર થાય છે। કટોકટીની સ્થિતિને કારણે આ પેમેન્ટ અટવાઈ જવાની સંભાવના છે। बांग्लादेश में अभी जो सुनने को टीवी न्यूज वगैरह में देखने को मिल रहा है कि बांग्लादेश में अराजकता की स्थिति है और किसी भी देश की दुनिया में कहीं भी कोई अराजकता होती है तो सबसे पहला असर उसके व्यापारिक संबंधों पर, व्यापार पे पड़ता है। इंडिया से जो सूरत है वो सबसे बड़ा कपड़े, सिंथेटिक कपड़े का, पॉलिस्टर कपड़े का सप्लायर है और बांग्लादेश भी लगभग हमारे पास जो डेटा है 500 करोड़ का, इसमें आरएफडी कपड़ा, प्रिंटेड फैब्रिक और गारमेंट सूरत से बांग्लादेश को जाता है। सामने दिवाली का त्यौहार है तो उस हिसाब से दुर्गा पूजा भी वहाँ पे एक पर्व के रूप में मनाया जाता है। उससे रिलेटेड भी ऑर्डर्स थे तो सारे ऑर्डर भी एक बार अटक गए हैं और जो माल गया है उसका पेमेंट भी एक बार स्टक हो गया है। યુવકો રીલ્સ બનાવવાની ઘેલછામાં પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે ત્યારે ફરી એકવાર સુરતના સરદાર બ્રિજ પર રીલ્સ બનાવવા સ્ટંટબાજી કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે। બ્રિજના છેવાડે દાદરાની રેલિંગ પર ઊભા રહી યુવકો સ્ટંટબાજી કરી રહ્યા છે। યુવકનું બેલેન્સ ડગમગતું હોવા છતાં જીવના જોખમે રીલ્સ માટે સ્ટંટ કરી રહ્યા છે। પારી પર ઊભા રહીને યુવકે ફોટોગ્રાફી કરતા બોડી બિલ્ડિંગ કર્યું હતું। યુવકો બ્રિજના દાદરાના ખૂણે જાહેરમાં દારૂનો નશો કરતા હોવાની પણ લોકચર્ચા છે। તેમજ યુવકોએ નશાની હાલતમાં સ્ટંટબાજી કરી હોવાની આશંકા છે। ત્યારે આવા તત્વો સામે પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરશે તેવો સ્થાનિકો તરફથી મોટો સવાલ છે। શું લોકોમાં પોલીસ કે કાયદાનો કોઈ ડર નથી રહ્યો? આ સવાલનો જવાબ પણ હવે પોલીસે આપવો પડશે। સુરતમાં શ્રાવણ માસમાં જ શિવ મંદિરમાં ચોરી। જી હા, સુરત શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થા જેવું કશું રહ્યું નથી એમ કહીએ તો પણ નવાય નહીં અને ભગવાન ખુદ પણ સુરક્ષિત નથી। અડાજણપાલ વિસ્તારમાં આવેલા પારદરેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો। માત્ર 20 મિનિટમાં તસ્કરો 6 દાનપેટી તોડી રોકડ ઉઠાવી ગયા। 2 તસ્કરો મંદિરમાં રાત્રે 2 વાગે પ્રવેશ્યા હતા। દાનપેટી ખોલવા તસ્કરો પોતાની સાથે એક બેગ લાવ્યા હતા જેમાં અત્યાધુનિક હથિયારો હતા। લોકો કંઈ સમજે તે પહેલા જ તસ્કરો પોતાનું કામ કરી નીકળી ગયા। ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ। સામાન્ય રીતે તસ્કરો મકાન, દુકાન અને ઓફિસમાં ધાડ પાડતા હતા પણ હવે મંદિરો પણ સુરક્ષિત ન રહેતા પોલીસની કામગીરી સામે ભારે રોષ છે। પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવાની પોલ પણ ઉઘાડી પડી ગઈ છે। સીધા આવીને પેસ્કા ડિસમિસ લાવીને ખોલી 20 મિનિટની અંદર આ 6 ગલ્લા તોડીને એ લોકો નીકળી ગયા છે। કમસે કમ અંદાજિત રકમ 25-30 હજારથી પણ વધારે હોવી જોઈએ। એ રીતે તોડતા હતા તો કેવું લાગ્યું તમને? કેવા એ આ જે સાવીઓ બનાવે છે, દાઢી છે, મહાત્મા જેવો દેખાય પણ પંજાબી હોઈ શકે, કોઈ બીજી પણ વ્યક્તિ હોઈ શકે, પણ કિમિયાગીરી માણસો છે જે તાળાઓ બનાવીને ખોલતા હોય એવા વ્યક્તિ અમને દેખાણા, કારણ કે બેગ એની સાથે હતી, બેગ સાથે લઈને આવેલા। બનાસકાંઠાના શાક માર્કેટમાં ચોરીની ઘટના બની છે। આશ્ચર્યની વાત તો એ હતી કે આ ચોર મહિલા હતી। ડીસાના વિજય પટેલ શાકભાજી માર્કેટ યાર્ડમાં બંનેની ચોરીની ઘટના જે છે તે કેસમાં જોવા મળી રહી છે। હાલમાં સીસીટીવીમાં પણ સમગ્ર ઘટના જોવા મળી છે। રિટેલ શાકભાજીના વેપારીની નજર ચૂકવી મહિલાએ ગલ્લામાંથી પૈસાની ઉઠાંતરી કરી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શાકભાજી ખરીદવાના બહાને મહિલા વેપારીની દુકાને પહોંચી વેપારીની નજર ચૂકવી પૈસા લીધા। વેપારી શાકભાજી તોલતો રહ્યો અને મહિલા પૈસા કાઢી ચૂકી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા ઝડપાઈ ચૂક્યા હતા આ મહિલા અને વેપારીઓએ મહિલાને ઝડપી પાડી પોલીસ હવાલે કરી હતી। આ તરફ ઠેકરનાથ દશામાની યાત્રામાં મારામારીનો મામલો। આગમન યાત્રા દરમિયાન થયેલી મારામારી મામલે એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ટોળાએ યુવકને ઢોર માર મારતા એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો। ઇજાગ્રસ્ત યુવક પિયુષ ઠાકોરનું ટૂંકી સારવાર બાદ મોત થયું। મારામારીની ઘટનાના વિડીયો સામે આવ્યા છે। પિયુષ ઠાકોર કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતો હતો। દશામામાં નાચવા ગયેલા, ત્યાં ઘડી નાચતા નાચતા ધક્કામધુક્કીમાં એ છોકરાને 15-16 જણાએ માર્યો છે। ત્યાંથી અમે હોસ્પિટલ એસએસજીમાં લઈને આવ્યા છે।
ત્યાં છોકરાની મૃત્યુ પામી છે. 15 થી 16 જણાએ એને માર્યો છે, કડાસથી માર્યો છે ને માથું ફાડી નાખેલું. 3 ટાંકા આયા છે, માથાની સર્જરી પણ કરાવી, પાણી અંદર ઘૂસી ગયેલું ને પ્લસ કે હજુ તક પોલીસે કોઈ એક્શન લીધું નથી. તો પોલીસને પડકાર ફેંકતી આ 4 ઘટનાઓ રાજ્યની અંદર જોવા મળી રહી છે. જોખમી સ્ટન્ટ કરતા સુરતના લોકો, સુરતની અંદર જ મંદિરમાંથી ચોરી કરવામાં આવે છે. આ તરફ બનાસકાંઠામાં એક ગરીબ શાકભાજીવાળાને પણ છોડતા નથી આ ચોર તત્વો. શાક માર્કેટમાં ગયા, શાક લેવાના બહાને જે ગરીબ શાક માર્કેટના વેપારી હતા તેની ગલ્લામાંથી રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી. બીજી તરફ મારામારીની આ ઘટના કે જે જોવા મળી હતી, જ્યારે વડોદરાની અંદર સંસ્કારી નગરીની ઉપમા મળેલી છે, જ્યાં પણ પોલીસ કંટ્રોલમાં નથી કરી શકતી આવા તત્વોને, તેનો આ પુરાવો છે. રાજકોટમાં પૂર્વ ચીફ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાએ પોતાના પર મુકાયેલા આરોપ ફગાવી દીધા છે. તેઓએ જણાવ્યું કે મેં ફાઇલોમાં સહી નથી કરી, કે મેં ફાઇલો પણ મંગાવી ન હતી. એની હતી શું હતી એ મેં જોઈ પણ નથી. એક પણ ફાઇલોમાં મેં સહી કરી નથી, સર્ટિફાઈ કરી નથી. સાથે સાથે મેં ફાઇલો મંગાવી પણ નહોતી. એટલે આ સમગ્ર હકીકત છે. ફાઇલો મળી છે, સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો મૂકી ગયો છે, કેમ કે હું તો ઘરે જ હતી નહીં. એટલે જેને જોવું હોય સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકે. કામ મૂકી ગયા છે કોઈ, એ મેં મગાવ્યા નથી. શું કામ મૂકી ગયા છે એ જે તે ડેપ્યુટી એન્જિનિયરને પૂછવું પડે. એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પહેલા કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે, તમે સર્ટિફાઈ કરી આપો. એ પણ મેં એમને ના જ પાડી. એટલે સમગ્ર કામગીરીનું પંચનામું કરી અને વહીવટી પ્રક્રિયા અમે કરેલી છે. હવે આગળ આપે જે પૂછ્યું એ રીતે તપાસ થશે, પણ જે રીતે પ્રાઇમરી વિગતો સામે આવી છે એ મુજબ એમના કાર્યકાળ દરમિયાન ક્યાંક કોઈ જે બિલ પ્રોસેસની અંદર કોઈ જગ્યાએ સહી રહી ગયેલી છે કે કેમ, એવી બાબતો સામે આવેલી છે. પણ આની તપાસ થશે અને તપાસ હાથ ધર્યા પછી જે સત્ય સામે આવશે, જેની પણ ફરજના ભાગરૂપે કોઈ બેદરકારી અથવા દુરુપયોગ કરેલાનું માલુમ પડશે તો જરૂર એની સામે નિયમ અનુસારના પગલાં લેવામાં આવશે. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. ઓલિમ્પિકમાં નીરજ ચોપરા ફાઇનલમાં, વિનેશ ફોગાટ સેમીફાઇનલમાં. મોરબીમાં વેપારી પરિવારનો સામૂહિક આપઘાત. ગુજરાતમાં સિઝનનો કુલ 68.19% વરસાદ નોંધાયો. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. અને વહેલી સવારે 6:30-7 વાગ્યાના સમયથી આ ચાંદની ચોક વિસ્તારમાંથી પાણી ઉતરતા જોવા મળ્યા હતા, જે અંતર્ગત સ્થાનિકોને પણ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ મધ્યરાત્રિએ જે પાણીનું વહેણ અને જે પાણી ને પૂરના પાણીઓ જે વધી રહ્યા હતા, જે અંતર્ગત લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક આજે ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લઈને વીજળી પણ ગુલ થવા પામી હતી. અહીંના સ્થાનિકોનો સામાન ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ચાંદની ચોક જે સોસાયટી દેસરા વિસ્તારમાં આવેલી છે, ત્યાંના રહીશોએ આપવીતી પણ જણાવી કે આખી રાત બેસી રહેવું પડ્યું છે. અને જે કાવેરી નદીની અંદર જે જાનવરો છે, સાપ છે, એવા અનેક જે માનવ જાતને નુકસાન કરે એવા સાપો પણ આ નદીની અંદર તણાઈને આવ્યા હતા. લોકોના ઘરની અંદર પણ ભરવા પામ્યા હતા, જે અંતર્ગત લોકોનામાં પણ એક ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો ચૂંટાયેલા સદસ્ય કે વહીવટી તંત્રના કોઈ અધિકારીઓ પણ આટલા વર્ષોથી આ સમસ્યા ચાંદની ચોક સોસાયટીની છે, ક્યાંક ને ક્યાંક મુલાકાત લેવા આવ્યા નથી. માત્ર ચૂંટણી આવે છે એ કારણે મતની ભીખ માંગવા અહીંના નેતાઓ આવતા હોય છે. અને આ જે પરિસ્થિતિ, જે વિકટ પરિસ્થિતિ જ્યારે સામનો સ્થાનિકો કર્યા છે, તેની વહારે ક્યારે ચૂંટાયેલા સદસ્ય કે ક્યાંક વહીવટી તંત્ર પણ આવતું નથી. લગભગ 28 ઘર છે સોસાયટીમાં અને વર્ષોથી આ તકલીફ ભોગવતા આવેલા છે. અત્યારે
આ જે પાણી છે તે લગભગ 3 ફૂટ જેટલા પાણી આવી ગયા અને બધા આખી રાત ઉજાગરો કરેલો છે. બધા બહાર બેસી રહ્યા, સાપ આવી જાય, બીજા કંઈ જનાવર આવી જાય તો બધાએ સાચવવું પડે, લાકડી લઈને જ બેસવા પડે. અને આ બધી તકલીફો અહીંયા કોઈ જોવા આવતું જ નથી આજ સુધી. પાણી હોય વધારે હજુ ચડે તો કદાચ એકાદ વાર ઓળી આવેલી, બાકી આવતું અહીંયા કોઈ જોવા જ નથી આવતું કે ભાઈ શું થઈ રહેલું છે. સુધરેના સદસ્ય કે કોઈ નહીં. હવે પછી આવશે વહીવટી તંત્ર, ખાલી માઇક ગેટ પર જ આવીને જતું રહે છે. પહેલી વાર કદાચ સોસાયટીમાં આવ્યું 4 દિવસ પહેલા કે ભાઈ પાણી આવવાનું છે, બાકી ત્યાં સુધી એ લોકો બી કોઈ સગવડ અહીંયા થઈ નથી. કેવી રીતે રાત વિતાવી તમે? આખી રાત ઉજાગરો કર્યો બધા જ. મેં કહ્યું તેમ કે સાપ આવી જાય, જનાવર આવી જાય અને લાકડી લઈને જ બેસવું પડે. તમારે ઘર બંધ કરી નહીં શકો તમે. આ મોટામાં મોટી તકલીફ છે કે અહીંયા કોઈ આવતું નથી. બીજું, બહાર નીકળવાનો રસ્તો નથી, એ પણ સુધરાઈને મારે જણાવવું છે. આટલો મોટો ઓવરબ્રિજ બન્યો હતો, આ ગેટની બહાર તમે જોયું હશે કેટલું પાણી છે. તમે આવ્યા તો અહીંના કરતાં ત્યાં વધારે છે, એટલે અમારી ગાડી તો નીકળે જ નહીં. અત્યારે એક પણ સોસાયટીમાં ગાડી નથી. બધાએ પહેલાંથી એડવાન્સમાં ગાડી કાઢી નાખવી પડે. માનો કે કોઈ ભૂલથી રહી ગઈ તો એ પણ પાણીમાં ડૂબી જાય, એને નુકસાન જ થાય. લગભગ 7 વાગે ઘરમાં પ્રવેશવાના ચાલુ થયા અને લગભગ 3 વાગ્યા સુધી વધતા હતા. 3 વાગ્યા પછી પાણી સ્થિર થયા અને 6 વાગ્યા પછી ઉતરવાના ચાલુ થયા. કઈ રીતે રાત વિતાવી શકે? રાત તો ભાઈ કહ્યું તેમ આખી રાત બેસી જ રહેવું પડે. જનાવર, સાપ બધું નીકળે જ, એટલે ઘરમાં દરવાજા ખુલ્લા રાખવા પડે. ઘર વખરીનો સામાનનો કોઈ નુકસાન? ના, અમારું તો નથી, પણ બીજે હોઈ શકે. અમારે તો માળ પર છે એટલે થોડું શાંતિ, એટલે માથે તો ચડાવી દીધું હતું. આ દેસરા વિસ્તારનો ચાંદની ચોક સોસાયટી એરિયા કહેવાય. આ એરિયામાં ગઈકાલે સાંજે 7 વાગ્યાથી પાણી ભરાવાના સ્ટાર્ટ થયેલા, પણ કોઈ પ્રશાસન જોવા પણ નથી આવ્યું, પૂછવા પણ નથી આવ્યું. ને છેલ્લા લગભગ 22 થી 25 વર્ષથી આ પ્રોબ્લેમ છે અહીંયા. રાત કઈ રીતે વિતાવી? ફોરેસ્ટ બીટગાર્ડની ભરતીનો મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ફોરેસ્ટના ઉમેદવારોની અટકાયત કરવામાં આવી. 300 જેટલા ઉમેદવારોની અટકાયતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોમવારે સેક્ટર 11ના રામકથા મેદાનમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા, જ્યાં મેદાનમાં જ બેસીને ઉમેદવારોએ રાત વિતાવી હતી, જેમની વહેલી સવારે અટકાયત કરવામાં આવી. જ્યારે બાકી રહેલા ઉમેદવારો વિસ્ટા ગાર્ડનમાં એકત્ર થયા હતા, ત્યાંથી પણ તેમની અટકાયત કરી લેવાઈ. એક સપ્તાહથી રજૂઆતો છતાં કોઈ સાંભળતું ન હોવાનો ઉમેદવારનો આક્ષેપ છે. જોકે ફોરેસ્ટ બીટગાર્ડ ઉમેદવારનું આંદોલન યથાવત છે. ઉમેદવારો મોટી સંખ્યામાં વિધાનસભા સામે સેન્ટ્રલ વિસ્તા ગાર્ડન પહોંચ્યા છે, જેને લઈને ગાર્ડન પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સાંજ સુધીમાં 25% લોકોનું રિઝલ્ટ જાહેર કરવાની શક્યતા હોવાનું પોલીસે આંદોલનકારીઓને આશ્વાસન આપ્યું. ભરતી પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની ઉમેદવારોની મુખ્ય માંગ છે. સાથે જ પરીક્ષાર્થીઓને લઈને પણ જે જાણકારી મળી રહી છે કે તેઓની જે વાત છે તે રજૂઆતોને સાંભળવામાં આવશે. સરકાર વિકસિત ભારત, વિકસિત ગુજરાતની વાતો કરે છે, પરંતુ રાજ્યના ઘણા ગામ છે જે પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. વડોદરા પાલિકાની હદમાં આવેલા વેમાલી ગામમાં